ફાલ્ગુની ગંગદેવ, મારી એજ છે 56 યર્સ ને મારું પ્રોફેશન છે, હું BGVCLમાં જોબ કરું છું. મને સ્પાઇનમાં તકલીફ હતી, મતલબ ફ્રોઝન શોલ્ડર કહીએ કે એના માટે મેં એલોપેથી દવા પણ લીધેલ. આમાં મને વજન ઉપાડવામાં તકલીફ પડતી, હાથ સખત પકડાઈ જતા હતા, પ્લસ હું એને ખભાની મૂવમેન્ટ કરવામાં તકલીફ પડતી હતી. અને જો વધારે કોમ્પ્યુટર અથવા તો મોબાઈલનો વધારે યુઝ કરતા હોય તો એનાથી સખત સ્ટીફ થઈ જતું હતું બોડી. એના માટે મેં ટ્રીટમેન્ટ લીધેલ, પણ મને 1-1.5 વર્ષથી આ બધા મુશ્કેલી હતી. વધારે 1-1.5 વર્ષથી, ઝીણી મોટી સાવ ઇનિશિયેટિવ તો લગભગ 3-4 વર્ષથી હતી. છેલ્લા વર્ષ દિવસથી વધુ થતી હતી. એલોપેથી દવા લીધી હતી, પણ એનાથી ટેમ્પરરી મને થોડું સારું લાગતું હતું. પ્લસ મને ગોળી લેવી કે એ કરવું ઓછું, દુખાવા માટે થઈને પેનકિલર જ લેવી એ પ્રિફર ઓછું કરતી હતી કે એ ટેમ્પરરી બેઝ છે આ વસ્તુ, જે મને મગજમાં નહોતી બેસતી. પ્લસ આયુર્વેદિક આમ ઘરગથ્થું કહે તો ઠંડા બરફનો આઈસ બેગનો પેકનો શેક કરતી હતી, અથવા તો ગરમ કોથળીનો શેક એવું કરીને, અથવા તો સ્પ્રે લગાવીને દુખાવો કેમ રિલીફ થાય એના માટે પ્રયત્ન કરતી હતી. હવે એના માટે મને સુજોગ થેરાપી માટેના મેસેજ મતલબ મેં વાંચ્યું પડતું એમના વિશે, અને પછી મેં એમના લેવા માટે પ્રયત્ન કર્યો. એના માટે મને કોન્ટેક્ટ થયો ડૉક્ટર જિગ્નેશ ગોકાણીનો, મારો કઝિન જ છે ભાઈ. અને એમના પાસે હું 8 દિવસ પહેલાં ટ્રીટમેન્ટ લેવાની શરૂઆત કરી. ફર્સ્ટ ડે મેં ટ્રીટમેન્ટ લીધી. મને સખત બેક પેઇન હતું, જે પહેલા જ દિવસે હું આવી તો જે મને ટ્રીટમેન્ટ આપી એનાથી મને બેક પેઇન ઘણું રિલીફ થઈ ગયું. એના પછી નેક્સ્ટ ડે ધીમે ધીમે મને શોલ્ડર પેઇન, હાથનો દુખાવો સ્ટેપ બાય સ્ટેપ રિલીફ થવા લાગ્યો. લાસ્ટ ડે કાલની વાત કરું તો કાલ મને સખત માથાનો દુખાવો હતો. મને એવું થયું કે મારે ટેબ્લેટ જ લેવી પડશે, પિત્ત સખત થઈ ગયું એવું ફીલ થતું હતું. જે મને ટ્રીટમેન્ટ લીધા પછી રાત્રે આવીને સવારે ઉઠી તો એકદમ ફ્રેશ થઈ ગઈ. એટલે સુધી ઘણું રિલીફ થઈ ગયું, નહીં તો સૂઈ શકાય એવી સિચ્યુએશન નહોતી. મને ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો આના માટે. થેન્ક યુ જિગ્નેશભાઈ ગોકાણી. કોઈ પણ પેન રિલીફ માટે મારા માનવા મુજબ સુજોગ થેરાપી બેસ્ટ ટ્રીટમેન્ટ છે. એક તો એના માટે બોડીમાં કંઈ ઇન્ટેક લેવું નથી પડતું, એ ટેબ્લેટ કે ઇન્જેક્શનના રૂપમાં જે થાય છે એ બોડી સાથે મતલબ પોઈન્ટ્સ આપીને કે એ આપીને જ થાય છે. જે ટેપ બાંધીને દાણા બાંધીને કરે છે એનો બેસ્ટ મતલબ મને એવું લાગે છે કે એ બેસ્ટ વે છે કે જે આપણે બોડીમાં ઇન્ટેક કરીને એનાથી જે આપણને રિલીફ થાય એ વસ્તુ કે એની સાઈડ ઇફેક્ટ વધુ થાય છે. આની કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. પ્લસ એનાથી દુખાવામાં ઘણી બધી રાહત થાય છે, અને સ્ટેપ બાય સ્ટેપ એમાં ઘણો બધો સુધારો પણ લાગે છે. મારા મતે આ બેસ્ટ ટ્રીટમેન્ટ છે.